ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે આજે 12th ભાગ 1 માં પહેલું ચેપ્ટર જોવાનું છે, ઘન અવસ્થા. સરકારે જાહેર કર્યા મુજબ જે 29-30 તારીખે એક્ઝામ લેવાની છે જુલાઈમાં, એમાં બે ચેપ્ટર છે. નંબર 1 ઘન અવસ્થા અને ચેપ્ટર નંબર 2 દ્રાવણો વિશે. દ્રાવણો ચેપ્ટર આપણે ઓલરેડી આખું જોઈ ગયા છીએ. તો એમાં જે મહત્વની થિયરીઓ ચારેક હતી અને એક્ઝામ્પલ વધારે પડતા. ઘન અવસ્થામાં આપણે 11th માં આગળ જોઈ ગયા છીએ. દ્રવ્યની અવસ્થાઓમાં વાયુ અવસ્થા વિશે આપણે આગળ અભ્યાસ કરી દીધેલો છે. તો કોઈ બી પદાર્થની આપણે 5 અવસ્થાઓ છે જાણીએ છીએ: ઘન, પ્રવાહી, વાયુ, બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ અને BEC ટૂંકમાં આપણે એને કહીએ છીએ, અને લાસ્ટ છે પ્લાઝ્મા. પણ જે જનરલી ઘન, પ્રવાહી અને વાયુ, તો પ્રવાહી વિશે આપણે ચેપ્ટર 2 માં દ્રાવણોમાં એના ગુણધર્મો વિશે ચર્ચા કરી દીધી. વાયુ વિશેની ચર્ચા આપણે ધોરણ 11 માં બોઇલ, ચાર્લ્સ અને ગેલ્યુસેક ના નિયમો દ્વારા CO2 વાયુનું પ્રવાહીકરણ, આદર્શ વાયુની વર્તણૂક, આ બધા ટોપિકની ચર્ચા આપણે કરી દીધેલી છે. આમાં ઘન પદાર્થ વિશેની માહિતી આપેલી છે. ફક્ત ઘન પદાર્થ એક જ ટોપિક ઉપર આધારિત એક આ નાનું ચેપ્ટર છે, એટલે બોર્ડની અંદર બી MCQ માં બહુ ઓછું આવે છે. MCQ જ ફક્ત વધારે પડતા પૂછાય છે, થિયરિકલ થોડું ઓછું હોય છે. કદાચ 2 માર્ક્સનો કોઈ પ્રશ્ન આવે એકાદ. તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે ઘન, પ્રવાહી અને વાયુ. તો જે પ્રવાહી અને વાયુ છે એમના ઘટક કણો જે પ્રસરણ વહન પામવાની ક્ષમતા હોય, એના લીધે આપણે એને દ્રવ અથવા ફ્લુઇડ કહીએ છીએ. અને એના સિવાય જે ઘન પદાર્થ છે, તો ઘન, પ્રવાહી અને વાયુ ત્રણમાં આપણને મેઇન ડિફરન્સ શું જોવા મળે છે? તો ઘનમાં જે ઘટક કણ એટલે અણુ, આયન કે પરમાણુ, આ ત્રણની નિયમિત વ્યવસ્થિત ગોઠવણી થયેલી હોય, જ્યારે પ્રવાહી વચ્ચે એવી વ્યવસ્થિત ગોઠવણી જોવા મળતી નથી. એનાથી થોડું વધારે સંકોચનીય કહી શકાય. તો તમે 11th માં ભણી ગયા છો કે 20°C તાપમાને 1000 બાર દબાણ આપવામાં આવે તો પ્રવાહીના કદમાં 4% ઘટાડો થાય છે. જ્યારે વાયુના અણુ વચ્ચે ઘણું બધું અંતર છે, તો એ વધારે પડતો સંકોચનીય છે. કોઈ બધો સગળો વાયુ કોઈ નાના કદમાં સમાઈ જાય. એના વિશે આપણે ડીપમાં સારી રીતે અભ્યાસ 11th માં કરી દીધેલો છે. અત્યારે પ્રવાહી વિશે અને વાયુ વિશે એક શબ્દ પણ જોવાનો નથી. આપણું ફોકસ અત્યારે કરવાનું છે ઘન પદાર્થ પર. તો ઘન પદાર્થમાં અણુઓ પાસે દઢ રીતે એકબીજા સાથે જોડાયેલા હોય છે, અને એ આંદોલન કરી શકતા નથી. પોતાની મધ્ય સ્થિતિમાં થોડું આંદોલન કરી શકે, પરંતુ પ્રવાહી અને વાયુના જેમ વધારે પડતા વિસ્તરણ પામતા નથી. એના લીધે આપણે જાણીએ છીએ કે ઘન પદાર્થનું દળ ફિક્સ હોય, આકાર ફિક્સ હોય અને કદ ફિક્સ હોય. જ્યારે પ્રવાહીમાં કેવું હોય કે જે પાત્રમાં ભરો એવો એનો આકાર દેખાય, અને વાયુનો કોઈ આકાર હોતો નથી, આકાર કે કદ ફિક્સ હોતું નથી. તો ઘન પદાર્થમાં દાખલા તરીકે તમે નેનો ટ્યુબ, તો આવા પદાર્થોને નવા પદાર્થો તરીકે આવિષ્કારમાં તમે જુઓ તો ઘન પદાર્થની ઉપયોગિતામાં તમે આ ચેપ્ટર મુજબ કઈ બાબતોના ગુણધર્મોનો આપણે ધ્યાનમાં લેવાના છે એના માટેનું એક એક્ઝામ્પલમાં નેનો ટ્યુબમાં એની વાહકતા વિચારો. તો કોપર કરતાં બી ઘણી બધી વધારે છે. મજબૂતાઈ તમે જુઓ તો સ્ટીલ કરતાં બી અનેક ગણી એની મજબૂતાઈ છે. હલકામાં વિચારો તો એલ્યુમિનિયમ કરતાં બી ધાતુ કરતાં હલકું છે. ટૂંકમાં આવા નવીન પદાર્થોનો
આવિષ્કાર તમે પરમાણુની ગોઠવણીને આધારે, એના બંધારણને આધારે એમાં કોઈ ગુણધર્મ ચેન્જ કરીને તમે મેળવી શકો છો. તો ઘન પદાર્થની અંદર આપણે એના સામાન્ય લાક્ષણિકતાઓ જોઈએ તો દર અને કદ આકાર ફિક્સ હોય છે. નંબર 1, આંતરાણવીય અંતર ટૂંકા ગાળાના હોય, નજીક પરમાણુ અણુ આયન ગોઠવાયેલા હોય. આંતરાણવીય બળ પણ એકદમ મજબૂત હોય, પ્રબળ હોય. આને થોડું દબનીય હોય પણ આ થોડું વધારે પડતા સખત છે, જેને તમે સામાન્ય રીતે દબાવી શકતા નથી અને ચોક્કસ આકાર પરમેનન્ટ ધારણ કરી શકે છે. બીજું, અણુ આયન કે પરમાણુ નિશ્ચિત સ્થાન હોય. તમે ટાઇલ્સ જુઓ, સંકોચનીય અને દ્રઢ, એને આપણે દબાવી શકતા નથી અને મજબૂત છે. તો આના ઉપરથી આપણે આગળના ગુણધર્મો હવે આગળ કોઠા સ્વરૂપે આપેલા છે. એટલું બધું મોસ્ટ ટાઈપી ના કહી શકાય, પણ આ વસ્તુને સમજવા માટે આપણે ડાયરેક્ટ બુકમાંથી જોઈએ. તો હવે બુકમાં આપણે જોઈએ છીએ. મિત્રો, હવે આપણે આગળ જોઈએ સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થો. સ્ફટિકમય ઘન પદાર્થોની અંદર તમને જે આકૃતિમાં દેખાય છે એ પ્રમાણે ઘટક કણોની ગોઠવણી જે છે એ નિયમિત રીતે, વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હોય છે. તો આ રીતે સ્ફટિકમય જે ઘન પદાર્થો છે, સામાન્ય રીતે મોટી સંખ્યામાં નાના સ્ફટિકો કે જેમાં દરેક લાક્ષણિક ભૌમિતિક આકાર ધરાવતા હોય છે એ રીતે બનેલા હોય છે. સ્ફટિકમાં ઘટક કણો, પરમાણુ, અણુ અથવા આયન ગોઠવણી ખૂબ ક્રમ રીતે ગોઠવાયેલી હોય છે. તમે એક પેટર્નનો અભ્યાસ કરો, દાખલા તરીકે આપણા રૂમની અંદર ટાઇલ્સનું એક એક્ઝામ્પલ તમને આપેલું હતું એ પ્રમાણે દરેક ખૂણાની પુનરાવર્તિત જે ભાત છે ત્રિપરિમાણમાં વિચારો તો પણ એ રીતે છેક કન્ટિન્યુની લાંબા ગાળા સુધી વિસ્તરેલી હોય છે. આ જ પ્રમાણે તમે અગાઉ લાંબા વિસ્તારમાં જે એક નિયમિત ભાત તમને જોવા મળે છે એ ભાત તમે લાંબા અંતર સુધી પણ તેની કલ્પના કરવી હોય તો પણ કરી શકાય કે અમુક અંતર પછી પણ એની ડિઝાઇન કે ભાત એ આવર્તનીય રીતે જ પુનરાવર્તિત થાય છે. એક્ઝામ્પલ તરીકે સોડિયમ ક્લોરાઇડ, જે તમે 11થમાં તમે ભણેલા છો, એની આકૃતિ આપણે દોરી હતી. તો એ પ્રમાણે Na+Cl- એ આંતરાણવીય આકર્ષણ બળને આધારે ખૂબ જ લાંબા સમય સુધી એની ગોઠવણી થયેલી હોય છે, જેને આપણે સ્ફટિકમય ઘન પદાર્થ કહીએ છીએ. તો બીજો પદાર્થ છે ક્વાર્ટઝ. એવા ઘણા બધા પદાર્થોને આપણે સ્ફટિકમય ઘન પદાર્થની ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ. એવા બીજા છે અસ્ફટિકમય પદાર્થ. અસ્ફટિકમય પદાર્થમાં તમે આકૃતિમાં જુઓ છો એ પ્રમાણે ઘટક કણોની ગોઠવણી, ટૂંકમાં અણુ આયન કે પરમાણુ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા નથી. તેમાં લાંબા અંતર સુધી તેમનું ક્રમ ગોઠવાયેલો હોતો નથી. આના આધારે આપણે થોડા ગુણધર્મોની ચકાસણી કરવાની છે. એમાં સ્ફટિકમય ઘન પદાર્થ અને અસ્ફટિકમય ઘન પદાર્થ. તો આપણે એ પ્રમાણે જોઈએ તો નંબર 1, આકાર વિશેની ચર્ચા કરીએ તો આકારમાં ચોક્કસ સ્ફટિકમય ઘન પદાર્થમાં ચોક્કસ લાક્ષણિક ભૌમિતિક આકાર ધરાવે છે, જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થ છે એમાં અનિયમિત આકાર છે. એક્ઝામ્પલ તરીકે અહીંયા કોઈ બી ધાતુ લઈ લો સ્ફટિકમય ઘન પદાર્થમાં, અને અસ્ફટિકમય ઘન પદાર્થમાં કાચ કે રબર, એના વિશે વિચારો તો ઘટક કણોનો જે પદાર્થનો આકાર છે એ તમને આઈડિયા આવી જશે. બીજો ગુણધર્મ છે ગલનબિંદુ. તો સામાન્ય રીતે ચોક્કસ અને લાક્ષણિક તાપમાને જ પીગળે છે. દાખલા તરીકે સ્ફટિકમય જે પદાર્થ છે એ ચોક્કસ એનું ગલનબિંદુ ફિક્સ જ હોય, જ્યારે અસ્ફટિકમય પદાર્થ છે તે તાપમાનના ગાળા દરમિયાન ધીમે ધીમે પીગળતું જાય છે. એક્ઝામ્પલ તરીકે
120 ગલનબિંદુ હોય તો એ ટેમ્પરેચરે એના ગાળામાં એટલે 110થી 125ની આસપાસ એ પીગળવાનું ચાલુ થશે. ચિરાડ ગુણધર્મ છે. ચિરાડમાં તમે વિચારો તો કોઈ બી પદાર્થના 2 ભાગ કરો ચપ્પા વડે કે તો કાપવામાં આવે તો 2 ભાગમાં વિભાજિત થાય છે અને નવી ઉત્પન્ન થયેલી સપાટી સાદી કે સુવાળી સ્મૂથ હોય છે. એટલે ટૂંકમાં બંને બાજુની પેટર્ન એક સરખી જ જોવા મળે છે. જ્યારે અસ્ફટિકમય પદાર્થમાં તમે જ્યારે કોઈ બી ચપ્પાને કાપવામાં આવે તો એના 2 ટુકડા કરતાં સામસામેની પેટર્ન જે અણુ આયન કે પરમાણુની ગોઠવણી છે એ સામસામે મેચ થતી જોવા મળશે નહીં. બીજું છે ગલન ઉષ્મા. નિશ્ચિત અને લાક્ષણિક ગલન ઉષ્મા હોય છે, જ્યારે અસ્ફટિકમય પદાર્થમાં ગલન ઉષ્મા હોતી નથી. બહુ મહત્વનો શબ્દ છે વૈષમદેશિકતા. વૈષમદેશિકતા સમજવા માટે સ્ફટિકમય જે ઘન પદાર્થો છે એ સ્વભાવે વૈષમદેશિક હોય છે, જ્યારે અસ્ફટિકમય પદાર્થો સમદેશિક હોય છે. તો આના માટે આપણે એક આ આકૃતિ જોઈશું. આ આકૃતિમાં સ્ફટિકમય પદાર્થ છે તો એ વૈષમદેશિકતા હોય છે. એટલે એક જ સ્ફટિકમાં જુદી જુદી દિશામાં માપેલા તેમના ભૌતિક ગુણધર્મો જેવા કે વિદ્યુતીય અવરોધ અથવા વક્રીભવનના મૂલ્યો અલગ અલગ હોય છે. તો એનું કારણ એ છે, તો અહીંયા તમે આકૃતિમાં એ અને બી લાઈન જોશો અને એવી જ પેટર્ન અહીંયા સી અને ડીમાં જોશો તો એ ગોઠવણી બદલાઈ જાય છે. તો સ્ફટિકમય પદાર્થમાં ગોઠવણી નિયમિત છે. આ વસ્તુ સમજવાની છે કે ગોઠવણી નિયમિત છે, પરંતુ જુદી જુદી દિશાઓમાંથી જોતા એ ભાગ ચેન્જીસ થયેલો તમને જોવા મળે છે. આ જુદી જુદી દિશાઓમાં કણોની જુદી જુદી ગોઠવણીને લીધે ઉદ્ભવે છે. તો આ 2 પ્રકારની સાદી દ્વિપરિમાણીય ભાતની ગોઠવણી દર્શાવેલી છે અહીંયા આકૃતિમાં. તો આકાર, પ્રતીક, બળના અવરોધ જેવા કે યાંત્રિક ગુણધર્મોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ 2 જુદા જુદા દિશાઓમાં તદ્દન જુદા જુદા હોઈ શકે. જ્યારે અસ્ફટિકમય જે પદાર્થ છે, અસ્ફટિકમય જે પદાર્થ હતા એમને સમદૈશિક હોય છે, અર્થાત તેમના ગુણધર્મો યાંત્રિક મજબૂતાઈ, વક્રીભવન અને વિદ્યુત વાહકતા વગેરે બધી દિશાઓમાં સરખા હોય છે. આમ થવાનું કારણ શું છે કે તેમને લાંબા વિસ્તારનો ક્રમ હોતો નથી. તમે આકૃતિમાં જોશો તો આખી ગોઠવણી અનિયમિત છે કે ઘટક પરમાણુની ગોઠવણી વ્યવસ્થિત રીતે જોવા મળતી નથી. તેથી જ બધી દિશાઓમાં કણોની ગોઠવણી ચોક્કસ હોતી નથી. પરિણામે બધી દિશાઓમાં એકંતર ગોઠવણ સમતુલ્ય બને છે. તેથી કોઈ પણ દિશામાં કોઈ પણ ભૌતિક ગુણધર્મનું મૂલ્ય એક સરખું જ રહે છે. એટલે આ ગુણધર્મમાં સમજવા જેવી એક બાબત છે. બીજું છે એક સ્વભાવ. સ્વભાવ એટલે પ્રકૃતિ. સાચા ઘન પદાર્થ કહી શકાય, જ્યારે અસ્ફટિકમય પદાર્થ આભાસી ઘન પદાર્થ અથવા અતિશીત પ્રવાહી પદાર્થોના એક્ઝામ્પલ આપી શકાય. અને લાસ્ટમાં છે ઘટક કણોની ગોઠવણીનો ક્રમ. એ અગાઉ જોઈ ગયા એ મુજબ લાંબા વિસ્તારનો ક્રમ હોય છે. તમે 3 ત્રિપરિમાણીય દિશામાં ગમે તે દિશાઓમાં તમે આગળ જશો તો પણ લાંબા વિસ્તાર સુધી આ ક્રમ એક જળવાયેલો રહે છે. જ્યારે અસ્ફટિકમય જે આકૃતિ હતી એ પ્રમાણે આ પેટર્ન સ્ફટિકમયમાં લાંબા ત્રિપરિમાણમાં તમને ખૂબ લાંબા વિસ્તાર સુધી એકના એક જ અણુ આયન કે પરમાણુની ગોઠવણી જોવા મળશે, જ્યારે અસ્ફટિકમયમાં આ ગોઠવણી લાંબા સમય સુધી જોવા મળતી નથી. તો અહીંયા સુધી સ્ફટિકમય અને અસ્ફટિકમય પદાર્થોના ગુણધર્મોના જે ચર્ચા કરી છે એના લીધે બંને તમને સ્પષ્ટ થઈ જશે કે સ્ફટિકમય અને અસ્ફટિકમય પદાર્થ કેવા હોય. પરંતુ આપણે આ ચેપ્ટરની અંદર ફક્ત સ્ફટિકમય પદાર્થના જ ગુણધર્મનો અભ્યાસ કરવાનો છે. તો સ્ફટિકમય ઘન પદાર્થો જે છે એના અંદર કોઈ એવો ફેરફાર તમે સર્જીને સ્ફટિકમય જે ઘન પદાર્થો છે એમાં જે ઘણા પદાર્થો એવા છે કે દેખીતી રીતે સ્ફટિકમય લાગે પરંતુ અતિ સૂક્ષ્મ સ્ફટિકમય રચનાઓ ધરાવતા હોય છે.
આવા પદાર્થોને બહુસ્ફટિકમય ઘન પદાર્થો કહે છે. ઘણીવાર ધાતુઓ સ્ફટિકમય સ્થિતિમાં જોવા મળે છે. ધાતુના નમૂનામાં વ્યક્તિગત સ્ફટિકો અસ્તવ્યસ્ત ગોઠવણી થયેલી હોવાને લીધે આખો સ્ફટિક વૈષમદૈશિક હોવા છતાં સમદૈશિક લાગે છે. તો અસ્ફટિકમય ઘન પદાર્થ ઉપયોગી પદાર્થ છે. કાચ, રબર અને પ્લાસ્ટિક જે આપણે રોજિંદા જીવનમાં આપણે જોઈએ છીએ. અસ્ફટિકમય સિલિકોન એક એવો ઉત્તમ ફોટોવોલ્ટેઇક પદાર્થ છે કે જે આપણે સૌર ઉર્જા અને વિદ્યુત ઉર્જામાં પરિવર્તિત કરે છે. મિત્રો, આપણે ઘન પદાર્થનું વર્ગીકરણ જે સ્ફટિકમય ઘન પદાર્થ હોય એમનું જોવાનું છે. એમાં વર્ગીકરણ કરવામાં આપણે બે બાબતોને ધ્યાનમાં રાખીશું. નંબર 1, તેમના વચ્ચે આંતરાણવીય બળોનો સ્વભાવ અથવા ઘટક કણોને એકબીજા સાથે જકડી રાખતા બળને આધારે. આ બંને બાબતોને ધ્યાનમાં લઈને 4 પ્રકાર પડે છે. નંબર 1 છે વાન ડર વાલ્સ બળ, આયોનિક બંધ, સહસંયોજક બંધ અને ધાત્વિક બંધ. આ 4 બળ વિશે બી આપણે 11th આગળ ભણી ગયા તો છીએ જ. તો વાન ડર વાલ્સ બળ એટલે આણ્વીય ઘન પદાર્થ છે. એમાં 3 પ્રકાર પડે. નંબર 1 છે અધ્રુવીય. તો અધ્રુવીય અણુઓ હશે તો એને આપણે વિસર્જન બળ અથવા લંડન બળ, દ્વિધ્રુવી પારસ્પરિક ક્રિયાને કારણે એક પરમાણુના કેન્દ્રનું ઇલેક્ટ્રોન અને બીજા પદાર્થની સપાટી 4 એંગસ્ટ્રોમની અંદર નજીક અણુઓ આવે તો આ પ્રકારનું બળ લાગતું હોય છે. તો આ બળ એક સાર્વત્રિક બળ કહી શકાય. દરેક પદાર્થો વચ્ચે લાગતું તો હોય જ છે. એક્ઝામ્પલ તરીકે સહસંયોજક બંધ હોય કે આયોનિક બંધ હોય તો પણ આ બળ તો લાગે જ. તો એના એક્ઝામ્પલ છે ER, આર્ગોન, CCl4, H2, I2, CO2, HCl, SO2. ભૌતિક એનો સ્વભાવ તમે જુઓ તો મૃદુ સ્વભાવ છે, અવાહક હોય અને ઘણા નીચા હોય. ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થમાં 2 ધ્રુવ ઉત્પન્ન થતા હોય. દ્વિધ્રુવ પારસ્પરિક ક્રિયા વિશે આપણે આગળ જોઈ ગયા છીએ. તો HCl, H+ અને Cl-, દ્રવ્યની અવસ્થાઓ તમે ધોરણ 11માં આ 3 પ્રકાર આવતા હતા. વિક્ષેપણ બળ આવતું હતું એટલે વિસર્જન બળ. બીજું છે દ્વિધ્રુવ પારસ્પરિક ક્રિયા આવતી હતી. અને ત્રીજું દ્વિધ્રુવીય અને પ્રેરિત દ્વિધ્રુવીય. એમાં બીજો પ્રકાર છે દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયા. તો HCl અને SO2 બંને અણુમાં દ્વિધ્રુવ ચાક માત્રા ઉત્પન્ન થશે. એના આધારે અણુ એકબીજા સાથે આકર્ષાશે. આનો બી સ્વભાવ મૃદુ છે, વિદ્યુતના અવાહક હોય અને ગલનબિંદુ નીચા હોય. ત્રીજું છે હાઇડ્રોજન બંધ. આ પણ 11માં ભણી ગયા કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા નાઇટ્રોજન, ઓક્સિજન કે ફ્લોરિન એમની સાથે H+ જોડાય તો એને આપણે હાઇડ્રોજન બંધ કહેતા હતા. તો એની આકૃતિઓ અને એના ગુણધર્મો વિશે આપણે 11માં જોયું હતું. એના 2 પ્રકાર હતા, આંતરાણવીય H બંધ અને આંતઃ આણવીય H બંધ. તો આ ભૌતિક સ્વભાવમાં એના કરતાં થોડા સખત કહી શકાય. એટલે બરફ એક્ઝામ્પલ તરીકે આ પણ વિદ્યુતના અવાહક છે અને ગલનબિંદુ નીચા છે. બીજો પ્રકાર પડે છે આયોનિક ઘન પદાર્થ. આયોનિક ઘન પદાર્થમાં કેવું છે કે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો. એક્ઝામ્પલ સારામાં સારું NaCl. તો Na+ અને Cl- કુલોમ્બિક આકર્ષણ બળથી સ્થિર વિદ્યુતકીય રીતે તટસ્થ થયેલા હોય અને ત્રિપરિમાણીય દિશામાં બધા જ Na+ Cl- ગોઠવાયેલા હોય છે. બીજા એક્ઝામ્પલ છે આયોનિક પદાર્થના એક્ઝામ્પલ આવતા MgO, ZnS, CaF2 એવા અસંખ્ય એક્ઝામ્પલ આપી શકાય. પણ એમાં ભૌતિક સ્વભાવમાં તમે સખત હોય પરંતુ બરડ હોય. મીઠામાં તમે વિચાર કરો, મીઠું સખત છે પરંતુ તમે એને ભાગશો તો બરડ ભૂકો થઈ જશે. અને વિદ્યુતીય વાહકતામાં તમે વિચારો
તો સીધું જ મીઠામાં તમે કરંટ આપશો તો એ અવાહક છે, પરંતુ પાણીમાં દ્રાવ્ય કરશો તો એ પીગલિત અવસ્થામાં કે જલીય દ્રાવણમાં એ વાહક બની જાય, કારણ કે આયનો દ્વારા વિદ્યુતનું વહન કન્ટિન્યુ ચાલુ રહે અને એના ગલનબિંદુ પણ ઘણા બધા ઊંચા છે. ત્રીજું છે ધાત્વીય ઘન પદાર્થો. ધાત્વીય ઘન પદાર્થોમાં તમે જોશો તો ધાત્વીય ઘન પદાર્થોમાં પહેલાં થિયરી આવતી હતી, હવે નવી બુકમાં નથી આપેલી. ધાત્વિક બંધ તો પરમાણુ કર્નલ એટલે પરમાણુનું કેન્દ્ર અને એની આજુબાજુ સંયોજકતા ઇલેક્ટ્રોન સિવાયના ઇલેક્ટ્રોન. એક્ઝામ્પલ તરીકે એલ્યુમિનિયમ હોય તો બાહ્ય કક્ષાના 3 ઇલેક્ટ્રોન છે એ સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન કહેવાય, અને બાકીનો ભાગ અંદર વધે એને પરમાણુ કર્નલ કહેવાય. એ બંને વચ્ચે જે આકર્ષણ થાય એને આપણે ધાત્વિક બંધ કહીએ છીએ. તો ધાત્વિક બંધનની અંદર આકર્ષણ બળ સ્થાનાંતરિત ઇલેક્ટ્રોન અને પરમાણુ કર્નલ વચ્ચે હોય છે. તો લોખંડ, કોપર, સોનું, મેગ્નેશિયમ, ચાંદી આ બધા એના એક્ઝામ્પલ લઈ શકાય. તો આપણે એના એક્ઝામ્પલ જાણીએ છીએ. ધાતુના સખત હોય, ટિપ્પણીય હોય, તન્ય હોય, અવાજ રણકાર ઉત્પન્ન કરે. તો વિદ્યુતના અવાહકો વિદ્યુતના વાહક હોય એ તો આપણે જાણીએ છીએ. પીગલિત અવસ્થા હોય કે ઘન અવસ્થા હોય, તાર હોય તો પણ એમાંથી વિદ્યુતનું વહન થશે અને એમાં પણ વિદ્યુતનું વહન થશે અને ગલનબિંદુ પ્રમાણમાં ઊંચા હોય. છેલ્લો પ્રકાર છે સહસંયોજક અથવા જાળીદાર ઘન પદાર્થો. સહસંયોજક બંધ એટલે ઇલેક્ટ્રોનની ભાગીદારી. 11માં આપણે ઘણા બધા લુઈસ બંધારણ દોરીને સહસંયોજક બંધ કઈ રીતે બને છે એના વિશે આપણે જોયેલું છે. તો સહસંયોજક બંધનમાં ઇલેક્ટ્રોનની ભાગીદારીમાં SiO2, SiC, C, હીરો અને ગ્રેફાઇટ. ઘણા પદાર્થો આમાં મોટાભાગે સખત હોય, પણ ગ્રેફાઇટ મૃદુ છે. તો એ એના બંધારણની રચના ઉપરથી આપણે જોઈ શકીએ. તો આ આકૃતિમાં દર્શાવ્યા મુજબ હીરામાં sp3 સંકરણ હોય અને ત્રિપરિમાણીય આ રીતે જાળીદાર રચના ધરાવે છે. તો એમના કાર્બન વચ્ચે 154 પિકોમીટર અંતરે sp3 સંકરણથી જાળીદાર રચનાથી હીરો સખત બને છે. જ્યારે બાજુમાં ષષ્ટકોણીય રિંગની મુજબ એક સ્તર બનાવે છે અને એક સ્તરના નીચે બીજું સ્તર 340 પિકોમીટર અંતરે આવેલું છે અને કાર્બન વચ્ચે 141.5 પિકોમીટર અંતર આપેલું છે. તો આવી રીતે સ્તરીય રચના હોવાને લીધે બંને સ્તર એકબીજા ઉપરથી સરકી શકે છે. આના લીધે ગ્રેફાઇટને આપણે પોચું ઘન અને સારું ઊંજણ તરીકે લુબ્રિકાન્ટ તરીકે વાપરીએ છીએ. અને બીજું એનું ગલનબિંદુ જોઈએ તો હીરો, SiO2, SiC ઘણા ઊંચા હોય છે. આ સહસંયોજક પદાર્થના ગુણધર્મો હતા. ટૂંકમાં અહીંયા આપણે વર્ગીકરણમાં 4 બાબત જોઈ. એમાં આણ્વીય ઘન પદાર્થો, એમાં 3 પ્રકાર હતા: અધ્રુવીય, ધ્રુવીય અને હાઇડ્રોજન બંધ. આયનીય ઘન પદાર્થ, મીઠું એ એક્ઝામ્પલ હતું. ધાત્વીય ઘન પદાર્થોમાં લોખંડ, ચાંદી, કોપર અને સહસંયોજક બંધમાં આપણે હીરો અને ગ્રેફાઇટના અલગ અલગ ગુણધર્મોથી સમજાવી શકાય. ટૂંકમાં આ રીતે જુદા જુદા પ્રકારના ઘન પદાર્થોના વર્ગીકરણ આપેલા છે. આમાંથી કદાચ ભૂલમાં MCQ કદાચ એક્ઝામ્પલ પૂછી શકે કે આ એક્ઝામ્પલ કોનું છે, પરંતુ બહુ મહત્ત્વનું છે નહીં. ખાલી આ ટોપિક સમજવાનો હતો એટલે આ રીતે તમારે બુકમાં આપણે લીધેલો છે. હવેથી જે ચેપ્ટર ચાલુ થશે સ્ફટિકમય ઘન પદાર્થમાં સ્ફટિક લેટિસ એટલે શું અને એના દ્વારા એકમ કોષની રચના. પણ આ બાબતની અંદર તમારે થોડું ધ્યાનથી સમજવું પડે એવું છે. એકવાર એકમ કોષની જે આકૃતિ છે એ મગજમાં બેસી જાય તો પછી આ ટોપિક એકદમ આખું ચેપ્ટર સરળ બની જશે. અને એના પછી થોડા ગુણધર્મો છે.
ચુંબકીય ગુણધર્મો આપેલા છે અને વાહકતાના ગુણધર્મો આપેલા છે. એટલે ચેપ્ટર આમ નાનું જ છે. ઓકે.